નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું રાજપુર શાળા નંબર 2ના એસએમસી સભ્યો સાથે. એસએમસીમાં કેટલા સભ્યો હોય છે અને અધ્યક્ષ ઉપાધ્યક્ષ કોણ છે અને તેમની પસંદગી કોણે કરી, એસએમસીના સભ્યોને તેની કેટલી જાણકારી છે, ચાલો જોઈએ. તમારું નામ? ખાનાભાઈ સદાભાઈ પરમાર. તમે કઈ શાળાના એસએમસી મેમ્બર છો? ગોમતીપુર શાળા નંબર 2. આની પહેલાં તમે શું કરતા હતા? આના પહેલાં હું શિક્ષકમાં હતો સાણંદ તાલુકાની અંદર. તમને ખબર છે કે શાળામાં 12 લોકોની એક સમિતિ હોય છે? મને ખબર નથી એવી કંઈ. હા. એ સમિતિનું નામ શું છે? એસએમસી. શાળા વ્યવસ્થાપન સમિતિ શું છે એની તમને ખબર છે? એ ખબર નહીં. શાળા સમાજ વ્યવસ્થાની અંદર કે શાળાની અંદર જે સ્વચ્છતા છે, શાળા સંચાલનની અંદર અને જે શૌચાલય છે એની જે સ્વચ્છતા છે એના વિશે બધી માહિતી હોય છે. શાળા વ્યવસ્થા સમિતિ એ છે કે સ્કૂલમાં જે કાર્યક્રમ થાય એમાં જે સમિતિના સભ્યો છે એ ભાગ લઈ શકે. એમને પૂછીને અમારે જે કાર્ય કરવું હોય, જે કંઈ નવીન કરવું હોય કે ચણતર કરવું હોય, રૂમ બનાવવાના હોય, જે સારું કાર્ય કરવું હોય મિટિંગ ભરીને બધાને પૂછીએ અને પછી અમે કાર્ય કરીએ. એસએમસીની રચના શા માટે કરવામાં આવી? એસએમસીની રચના એટલા માટે કરવામાં આવે કે સ્કૂલમાં બાળકોને જે સ્કોલરશીપ વેચાતી હોય, કોઈ સારું કાર્ય કરવું હોય, એમાં કોઈ બેંકોમાં પૈસાનો ઉપાડ કરવો હોય તો વાલીઓની સહી જોડે રાખી અને એમની સહી કરાવી અને એમના દ્વારા અમે જે કાર્ય કરીએ છીએ, પૈસાની લેવડ દેવડ હોય, બાળકોની સ્કોલરશીપ હોય, કંઈ બાંધકામ થતું હોય, બાંધકામમાં અમારે એમને સહી તથા એમના દ્વારા અમે બધું કાર્ય કરીએ. એ તો એટલો થોડો ખ્યાલ ઓછો છે, એ ખબર નહીં. બાળકોના ભવિષ્ય માટે. એટલે કેવા પ્રકારનું ભવિષ્ય? એમ કે એમનું સારું ભણતર આપવાનું, એમને વ્યવસ્થા સારી કરી આપવાની, અભ્યાસનું ધ્યાન આપવાનું. શાળામાંથી તમને જણાવવામાં આવ્યું હતું કે આવી કોઈ સમિતિ છે? હા, કહ્યું હતું મને કે સમિતિ છે તો તમે મિટિંગમાં આવજો, પણ હું ગઈને પછી એક દિવસ ગઈ, પછી ના ગઈ. એસએમસીની રચના ક્યારે કરવામાં આવી? 6 મહિના થઈ ગયા. એસએમસી બનાવે લગભગ 4 માસ થયા. છેલ્લા લગભગ 6-12 મહિનાથી અમે ત્યાં 6 મહિના જેવું થયું. શાળા વ્યવસ્થાપન સમિતિ બની ત્યારે તમને પૂછીને નામ લખવામાં આવ્યું હતું? ના, મને નહોતું પૂછ્યું, એમને એમ જ નામ લખ્યું હતું. હા, અમારા આખું કમિટી છે, કમિટીને બધાને બોલાવીને કોઈ પણ નિર્ણય લેવો તો કમિટી બોલાવે પછી જ નિર્ણય લે છે. હા. શું કહેવામાં આવ્યું હતું? કે એસએમસી અમે 12 સભ્યો બનાવ્યા છે, એમાં કેમ કે તમારું નામ લખવું છે તો મેં હા પાડી હતી. એમાં પહેલાં તો બહેનોએ અમને બોલાવરાવી અને જે પેલા સોળું છે ને એ બધાનું સભ્ય જોડે કામ કરાવરાયું. પછી ઉપરથી માણસો બોલાવરાવીને અમારી જોડે બધી વાતચીત કરીને પછી અમને સભ્ય તરીકે લોકોએ કહ્યું. એસએમસીમાં કુલ કેટલા સભ્યો હોય છે? લગભગ સભ્યો તો 7-8 તો મેં જોયા છે, પછી હવે પાછળથી કોઈનો લખ્યા હોય એ મને કોઈ ખ્યાલ નહીં. એટલે કુલ કેટલા હોય છે એની તમને ખબર નથી? 10-15 વૈરા છે. 4-5 બહેનો. ટોટલ 12. એસએમસીમાં કુલ 13 સભ્યો હોય છે. શાળા વ્યવસ્થાપન સમિતિમાં 9 સભ્યો કોણ હોય છે? 9 સભ્યોમાં જેમ મારી જેમ બીજા બહેનો હોય છે. ના, એ મને ખબર નહીં. એ મને કોઈ ખ્યાલ નહીં. એમ માતા પિતા 7 કે 9 હોય છે. 12માં 9 સભ્યો માતા પિતા હોય છે તો બીજા 4 સભ્યો કોણ હોય છે? એક પોતે એક આચાર્યશ્રી, એક બેન અને એક બીજા 2 અમે અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને બીજા વાલીઓ બધા. તો કોર્પોરેટ હોય છે, પછી આચાર્ય હોય છે, કડિયા એક હોય છે અને કોર્પોરેટર હોય, અધ્યક્ષ હોય છે. મોટા બેન હોય ને આચાર્ય સાહેબ, બીજા 2 બહેનો એ જોડે આવે. શારદાબેન છે, પછી પેલા રીટાબેન છે, પછી મણીબેન છે, એ લોકો છે. કોર્પોરેટરમાં કોણ છે અત્યારે? એ ખબર નહીં મને કોર્પોરેટરમાં. અધ્યક્ષ ઉપાધ્યક્ષની પસંદગી કોણે કરી? અધ્યક્ષ ઉપાધ્યક્ષની પસંદગી શિક્ષકો કરે અને વાલીઓ કરે છે. અધ્યક્ષ ઉપાધ્યક્ષની પસંદગી આચાર્યશ્રી. એસએમસી મેમ્બરનું બેંકમાં ખાતું ખોલાયેલું હોય છે તો અત્યારે કોના નામે છે? અત્યારે પેલા જાગૃતિબેન છે અને બીજા એક જાગૃતિબેન છે ને એક પેલા બળવંતભાઈ છે, પણ એ સભ્ય નથી. તો એની જગ્યાએ બીજા કોઈને લીધા છે અત્યારે? એ મારું નામ છે મણીબેન છે.
મારા ખ્યાલથી એવું છે કે બાળકના નામથી જ ખાતું ખોલાવ્યું છે. શાળા વ્યવસ્થાપન સમિતિની ટ્રેનિંગ થઈ છે તો એમાં તમે ગયા છો? ના, એક વખત નથી ગઈ. મીટિંગ ક્યારે હોય છે એસએમસીની? મહિનામાં એકથી 2 મિટિંગો તો હોય જ. આ દરેક મિટિંગમાં હું જાઉં છું. મિટિંગમાં જઈએ કેટલી વાર ગયા 2 મિટિંગમાં? વખત. પહેલાં ગોમતીપુર ફાસ્ટ રે ને ગોળામ જોડે ત્યાં સ્કૂલ ને ત્યાં હતી. એટલે એ તો કદાચ ટ્રેનિંગ હશે, એ ટ્રેનિંગમાં કદાચ ગયા હશો તમે. અને બીજી આ ઝુલતા મિનાર જોડે 3:30 ત્યાં હતી મિટિંગ, ત્યાં ગયા હતા. એટલે દર મહિને જે મિટિંગ હોય છે એ મિટિંગમાં જાઓ છો? આ એક મિટિંગમાં. તો એ મિટિંગ સ્કૂલમાં નથી બોલાવવામાં આવતી? ના, સ્કૂલમાં નહીં. એટલે એક વખત બોલાયા હતા સ્કૂલમાં, બીજી 2 બહાર કરી હતી ત્યાં. મિટિંગમાં કયા મુદ્દાઓની ચર્ચા થાય છે? મિટિંગની અંદર આ સંચાલન વિશેની બધી મુદ્દો, બાળકો ક્યારે આવે છે, અનિયમિત કેમ છે, કેમ નથી આવતા, વાલીઓએ શું કરવું, એના વિશેની બધી ચર્ચાઓ થાય છે. મિટિંગમાં અમારા સ્કૂલમાં જે સગવડતા, પંખાની વ્યવસ્થા, પછી વૃક્ષારોપણની વ્યવસ્થા, બાળકોના અભ્યાસ માટે વાલીઓને બોલાવીએ અને કહીએ છીએ કે તમારા બાળકોને દરરોજ સ્કૂલમાં મોકલો, એમને વ્યવસ્થિત મોકલો, સારું ભણશે તો આગળ વધશે. એ રીતે અમે એમને સમજાવીએ છીએ વાલીઓને. આ કોઈ અપંગ બાળકો હોય તો એમની મદદ કરવી જોઈએ, બહેરા બોબડા હોય એમની મદદ કરવાની. એટલે કેવા પ્રકારની મદદ? કેમ કે આપણા તરફથી જે થાય બનતી મદદ કરવાની, એમને સારું ભણવાની કોશિશ કરીએ, કંઈ આપવાની વસ્તુ કોશિશ કરીએ. એસએમસી સમિતિ છે એની જવાબદારી શું છે? એની જવાબદારી વધારે પડતી બાળકોની હોય છે કે જ્યારે અમે મિટિંગમાં જઈએ ત્યારે અમારા વાલી લોકોને બોલાવવા પડે, બાળકોના મા બાપનો, અને એ લોકોને કહેવું પડે કે ભાઈ તમે નિયમિત છોકરાઓ સ્કૂલ મોકલો, કંઈક રમતા હોય તો પણ તમે ધ્યાન દોરો. એની જવાબદારી ખબર નહીં. એમાં બધો આચાર્ય સાહેબ છે, શિક્ષકો, એમનું ધ્યાન રાખવાનું કે એ લોકો બધું વ્યવસ્થા પૂરી કરે, કે બાળકોને ભણાવે છે કે નહીં ભણાવતા, શાળામાં પંખા છે, લાઇટો છે, કે બધું ધ્યાન રાખવાનું. એસએમસીની ફરજો જે દિશામાં જે કામ થતું હોય એ વ્યવસ્થિત યોગ્ય રીતે થાય, એમાં કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર છે એની અંદર બધી આપણે ધ્યાન રાખવાનું હોય છે. શાળા વ્યવસ્થાપન સમિતિમાં કેટલા ટકા બહેનો હોય છે? 4-5 બહેનો. તો કેટલા બહેનો હોવા જોઈએ એની તમને ખબર છે? ના, બહેનો વધારે પડતી હોય છે. એટલે એમાં તમને ખ્યાલ છે કે કેટલા ટકા બહેનોની જોગવાઈ છે? એમાં 90% બહેનોની જોગવાઈ છે. બાળકોના શિક્ષણ માટે હમણાં એક કાયદો બન્યો છે, એની તમને ખબર છે? એટલે આ જે પેલા પૈસા ખાતા ખોલાવવાના બેંકોમાં, પછી પૈસા જે કંઈ આવે છે એ લોકોના જમા કરવાના, તો મને ખ્યાલ છે. એ ખબર નથી પણ છતાં જાણકારી છે એમ થોડી ઘણી. ના. સ્કૂલમાંથી જણાવવામાં આવ્યું હતું કે આવો કોઈ કાયદો છે? ના. બાળકોના શિક્ષણ માટે નવો કાયદો બન્યો છે કે પેલો યાદ નથી આવતું. તો જોયું દર્શક મિત્રો, એસએમસીના સભ્યોને કોઈ માહિતી જ નથી. એસએમસી ખરેખર 13 સભ્યોની હોય છે અને અધ્યક્ષ ઉપાધ્યક્ષની પસંદગી એસએમસીના 9 સભ્યો એટલે કે વાલીઓએ કરવાની હોય છે. ગુજરાત સરકારે કરેલા ઠરાવ પ્રમાણે એસએમસીની રચનાના માળખાને ધ્યાનમાં રાખીને અધ્યક્ષ ઉપાધ્યક્ષની પસંદગી થવી જોઈએ, પરંતુ લોકોને આરટીના કાયદા વિશે જાણકારી જ નથી. તેથી કાયદાનું ઉલ્લંઘન થાય છે. તો ક્યારે આ કાયદાનું પાલન થશે એ જોવાનું રહ્યું.